2024 ગણેશ એપાર્ટમેન્ટ. આજે આપણે રમાડીશું બાળકોને એમનો મનગમતી પ્રિય રમતો. તો સૌથી પહેલી રમત છે પિક ધ ગ્લાસ. ગેમનું નામ છે પિક ધ ગ્લાસ. તમને એમના રૂલ્સ બતાવી દો. આ એક ગ્લાસ છે. આવા 10 ગ્લાસ વચ્ચે પડ્યા હશે. તમારે એની બે બાજુ ઉભા રહેવાનું છે. 10 માણસ ડાબી બાજુ, 10 માણસ જમણી બાજુ. હું અહીંથી તમને તમારા શરીરના અંગના નામ બોલીશ. હાથ, પગ, માથું, રીંછણ, ખભો. જ્યારે ગ્લાસ બોલું ત્યારે ગ્લાસ પિક કરવાનો છે. આમાં જે 3 મેમ્બર્સ વિનર બનશે એમને ગિફ્ટ મળશે. ટોટલ આ ગેમમાં 3 મેમ્બર્સને ગિફ્ટ મળશે. તો બંને બાજુ 10-10 બાળકો ઉભા રહી જાઓ. હવે હું નામ લઈશ. કોઈએ પણ બોલ પહેલા ઉઠાવવાનો નથી. ચલો. માથું, પગ, હાથ, ખભો, માથું, હાથ, પગ, ગ્લાસ. ઓકે. હવે 8-16 બાળકો વચ્ચે કોમ્પિટિશન થશે. ભાઈ પાછળ આવી જાઓ. તમારે પીડી લાઈન ની બહાર ઉભા રહેવાનું. પીડી લાઈન ની અંદર નહીં. સીધા ઉભા રહી જાઓ. હાથ ઉપર, કપાળ, નાક, હાથ, ગ્લાસ. તો સ્ટાર્ટ કરીશું. પહેલા તો પીડી લાઈન ઉપર આવવાનું છે. તમે આગળ આવી ગયા છો. હાથ, પગ, કપાળ, માથું, કાન, હાથ ઉપર, હાથ પાછળ, ગ્લાસ. હાથ, ખભો, હાથ ઉપર, દાએ બોલ, જમણી બાજુ, ડાબી બાજુ. ગરબાનો એક સ્ટેપ કરો. હવે કૂદકો મારો. હવે પાછળ ફરી જાઓ. ગ્લાસ લઈ લો. આ 3 કલરના ગ્લાસ છે. બરાબર. આવા ને આવા 3 કલરના ગ્લાસ અહીંયા નીચે મૂકેલા હશે. તમને ખબર નહીં હોય કયો કલર છે. બરાબર. તમારે અંદાજે એને મેચ કરવાના છે. તમને દેખાશે નહીં. જેનું સૌથી પહેલા મેચ થશે એને ઇનામ મળશે. જુઓ આ રીતે. આ રીતેની ગેમ છે. અંદર હું ગ્લાસ ફેરવી નાખીશ. તમારે વારા પરથી આવવાનું છે. એ લોકો જે લોકો પહેલા 3 લોકો ગ્લાસ બરાબર ગોઠવી દેશે એને ઇનામ મળશે. ચલો. જે બાળકોને ગેમ રમવાનું છે ગણપતિ બાપાની પાછળ લાઈનમાં આવી જાય. ચલો. મૂકો ગ્લાસ. અંદાજે 3 ગ્લાસ મૂકો. ગોઠવું. ચલો ફરી લાઈનમાં જતા રહો. ચલો ગોઠવો. ગોઠવો લાઈનમાં. ગોઠવો. રંગ. ચલો મૂકો. કોઈ ચીટિંગ નથી. મારો છોકરો જીતી ગયો છે. ઓકે મૂકો. ખોટું. ચલો લાઈનમાં. ચલો ફરતી ગ્લાસ ગોઠવો નીચે લઈને. ગોઠવો. ચલો. ખોટું. નેક્સ્ટ. ખોટું.
નંબરમાં. ચલો ગોઠવો. કોઈ ચિંતા ના કરો, અમે ગોઠવી છે એટલે ખોટું ગોઠવી છે, ભલે ને મમ્મી કહેતી હોય પાછળથી. ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ ગોઠવો. નેક્સ્ટ ખોટું. નેક્સ્ટ ખોટું. ખોટું. નેક્સ્ટ. ખોટું. 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 આ વિનર આયા. चलो स्टार्ट. क्या बोला था मैंने? गलत है. नेक्स्ट. आइए आओ. फोटो. फोटो. વિચારો ગઈ. ચલો ગોઠવો. તું બોલા, તું નહીં ખોટું. 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 હવે જે બાળકો રમી લીધી હોય તો આગળ આવી જાઓ. એટલે આપણે બીજી ગેમ રમવાની છે હજી. ચલો કરો. અને હવે તમારે રમ્યા પછી આગળ જઈ જવાનું છે. હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું. ચલો ખોટું. આગળ આવી જાઓ. અહીંયા ઉભો રહે. જીગા મેનો બે દીદી કા પાર્ટી. ચલો ખોટો. ખોટું. આગળ 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 પાછળ નથી જવાનું, હવે આગળ જ આવવાનું છે. ચાલી ખોટું. આગળ આવી જાઓ. ખોટું. ખોટું. કાવ્યા જલ્દી કર. એના બેલેન્સ નથી કરવાનું, મૂકવાનું છે. હા. ચાલ આઈ જા, મેં જોડાઈ જા. આઈ જા, ખોટું જાય. ચલો નેક્સ્ટ. ખોટું. આગળ આવી જાઓ. ખોટું. ખોટું. ખોટું.
ખોટું. આ તો જલ્દી બોલાવો. ખોટું. ચલો ખોટું. ખોટું. તને બે ચાન્સ આપું બસ તારે જીતવાનું. તને બે ચાન્સ મળશે. ઉભા રહો બેટા. ચલો ખોટું. ચલો એક ચાન્સ બીજો ખોટું છે. પપ્પા શુભમ કરે વિચારો આનંદ. ચલો ખોટું. ગેમ પૂરી થઈ. હવે તો કદી કેસ નહીં થાય. ગેમ એકદમ સિમ્પલ છે. ખાલી તમારે બોલ આમ કરીને આમ આવી જવું જોઈએ. બાકી કંઈ જ કરવાનું નથી. તમારે 5 ફૂટનું અંતર રાખવાનું. સામે તમારો ખેલાડી હોય બીજો, બસ એને આ બોલ ખાલી અંદર કેચ કરવાનો. તમારે આમ નાખવાનું કેચ કરશે. પણ યાદ રાખજો કે બોલ આટલો કૂદે છે. ઈ પ્રિન્સિપલ. હવે ક્રેઝી બોલ. બરાબર? અને બોલ હાથથી કેચ નથી કરવાનો, આ બાસ્કેટમાં લેવાનો છે. બોલો. માત્ર જેટલું ઈઝી લાગે છે એટલું નથી. માત્ર 2 ચાન્સ મળશે. બે ચાન્સમાં જે લોકો આવ્યા છે એ વિનર, બાકી કેન્સલ. પહેલો બોલ, બીજો બોલ. આઉટ છે. ચલો ખોટું. પતી ગઈ છે ગેમ. વાંધો નહીં બેટા.